ત્યારે હું બોલાયો ધર્મરાય બોલાવે. અરે મહારાજ ધર્મરાય એને બોલાવવાનું કારણ રૂમાલ લઈ ગયો આમ તો ઢાંકી દીધો. અત્યારે અત્યારે બોલાવવાનું કારણ એ અમારે અર્જુનનો દીકરો હા 7 કોઠા યુદ્ધમાં એ યુદ્ધમાં જાય છે યુદ્ધથી રોકવાનો છે એટલે તારે હેરતનગર જવાનું છે. અને ઓલો અર્જુનનો છોકરો રહી પેલો નાનો 10-12 વર્ષનો કે હું તો આદિત્યનું શેર છે પહેલેથી હા, હા. એને તેડવા જવાનું. પણ મુંજમાં હાલવાનો હે અરે યુદ્ધમાં જાય ભાઈ મુંજમાં હાલવાનો તમારે પકડે તું કાંઈક ને કાંઈ મુંજ નાના બાજવા ઢીંગાણા હિંગાણામાં જ્યાં બાજવા જાય છે હવે એમાં મારું શું કામ છે તમારે જવાનું છે હેરતનગર. હેરાતનગર જવાના આ ધંધો હોય જ ને થોડાક તમારી જોડે આવે એમ નામ તો હાંડું હોય ને વડા ન હોય પણ હાંડું હોય હા મારી પાસે હાંડું છે હારી હાથ છો હા અરે હાથ છો હાંડું આ કાંઈ હું જેવો તો રબારી નથી હા હે કેટલી કલાકે 12 કલાક 12 કલાકે પાછું આવવાનું એમ હારા ભાઈ તો પછી એમાં સમજો 500 છે 500. હા પછી લઈ જાઓ ના, એથી હારી હો એથી હારી તો આરે સડાવી પડશે ભાઈ હા એથી હારી તો એથી હારી બે હોય કેટલી હોય બે. એક મન વેગી એક પવન વેગી એમાં કઈ લઈ જાય? એમાં તો ઉતાવળ હોય ને તો પવન વેગી નો લઈ જાય મન વેગી લઈ જાય આપણું મન હાલે એટલી હાંડ હાલે અત્યારે તો તમે જાઓ કાંઈનો સૂર્યોદય થાય ને હા તમારી પાછા આવે. પણ આ 12 કલાક લગાવી તો આમ દરેક આમ ખાવા પીવાનું હોય તો થોડુંક આમ નાસ્તાનું કાંઈ થાય છે અરે બરાબર રાઈટર ગમે ના ખાય તો. રાતે કલાકમાં બની હોય બધું ના ના તો ઓળખાણ દે ના. ઓળખાણ ખાવાનું રોજગાર તો મોડું થઈ જાય ને હા, એ કોઈ રોટલા કરે અમારા ઘરે જઈ ને એટલે કોઈ રોટલા કરે જ તે ત્યાં મોડું ન થઈ જાય એટલે રાતે તમારા બાપ કોઈ રોટલા કરાવાય હા એમ એટલે આ જે કામ વ્યવસ્થા થોડી થોડી કરી છે નહીં હું ક્યાંક વાળો કરવા બેસી ગયો ને કે એટલે સેવ ગાંઠ ખાય ને તો હરી. એ ગમે એ ખાવાનું અમારે હાલે કાચી બાપી હોય પડી હોય લાવો હા તે વાંધો આ એક થોડુંક બાંધી દીજો બાંધી અને કાંદો ટાઈમ આવી જાવ તો ટમેટા મારી સારા ભાવનું ઇનામ દે. આના સારું માટે માર્યું. એમ હા છોકરો ગરબડી કરવો છે થોડા પૈસા દીજો હા વાંધો નહીં લઈ જાય. અમારા થોડુંક સમજો અમારા થોડુંક મોંઘું છે ને છોકરો ગરબડી કરવો છે અરે તમે હા આ ક્યાં થાય નહીં. પણ એ તો ભાઈ ભાઈ દેખાય હવે આપણને વારો ન આવવા દે ના ના કાલ તમે કેડે ના આવો ને હા તમે જેટલા માગો એટલે કેદુરી રાખી ખોઈ નાખો. એમ બોલી ને જાય પસ્કો દઈ જાય હા તે વાંધો લઈ જજો. બરોબર ને? આજે તો હવે હું મોડું ન કરું ખોટું અને એમ નામ તો એમ ભાઈ જાડો વરણ એમ નામ તો થોડાક એમને રજવાડા ગરવાઈ જાય એમાં કાંક તમારો કાંક આધાર પુરાવા દેવા પડે ને આધાર તમારી હે ભાઈ હમણાં જ્યારે એમ નહીં જ્યારે પંચાયત હોય તો જાય તો નથી નીકળાવતો શીખી આપો. હા એમ કાંક શીખી લખીને દો એ મને જાત અરે એ તો 2 કલાક વહેલી બધું લખેલું હોય. બધું લખેલું નાસ્તાનું બધું. હે? ના ના ક્યાંય ખવડાય નહીં એમાં. ત્યાં જઈને ખવડાવે રજવાડું આપવું છે આને પેલા ખવડાવી જ દીધી. પેલા કદી નીકળો હવે અને મારા જે ઘર છે ને હું ભરભાઈ હાંડ લઈ હા હા દાવ પેલા પણ ધરી દીધી છે ને આજે.
મેં લખ્યું એને થયું છે. એટલે આ વાત લાભ કીધી આવા દીજે એમ કે ધૂળી જોવાનું તારે લાભ કીધી લખ્યું મારી પાસે હા જેવું લખ્યું હોય ને, હા હું અગર જોવા માટે જતો આવે ને. ના લખી દીધું વાંધો નહીં આવે મને હું જાઉં છું. હાંજુ પછી ઘરે સારું છે. હાંજ ખોવાઈ ગઈ મારે મન વહી ગઈ છે ને કે હાંજ ખોવાઈ ગઈ છે. એમ હજી મારે ખોદવી પડી છે. આપણે ખોદી હોય. હાલ ફાલ કહેવાય કોઈસા સપના દાયા અરે માતા ચોથા સોગડિયાનું મને સપનું નથી. અરે બેટા તો તારું સપનું મને કઈ સંભળાવ એ માતા ચોથા સોગડિયાની રાત મને સપનું આયું મોરી માત તો કયા છે તપીને મન સપનું આયું મોરી માત અરે માતા પીડી ચોથા છોકરીનું સપનું આવ્યું મારા તાર યુદ્ધ શ્રેયા અને નાવ ભાગી મને સપનું આવ્યું. અરે બેટા કોઈસા જો તારું સપનું સાસુ પડશે તો તને હવે જવા દે અરે રત્નો રાયતો તો મને તેડવા પડે. તો જરૂર જવા દો આ કયું ગામ છે? કયું ગામ છે? વેરાટ નગરી એવી કઈ આ ગામ કયું છે? વૈરાટનગર છે, ઘેર જવાનું છે. ભાઈ એમને આવા પાંગરાવું રાખતા છે. હે આરો જવન કોઈ નહીં હોય. હે હું ના કાઢ્યો. ભાઈ મારે ખાસ કામ છે. એને મને જવા દો. હાઈટ ને હું ચાલીને રાખું છું. સાહેબ એક પાણી આવે અને હું ક્યાંથી ટેકી આવું એ તમને ખબર છે? અરે હજુના પછી આવું છું. હા તારા જેમ તો નહીં મળે ને. ચાલ મારે જો ને બાપ. હા ઠેકાણે લઈ લો. આમ તો ગળે લીમડો ખવડાવ્યો. હા મજા આધી નાખે છે બાટામાંથી. હા ભાઈ ને ક્યાં જવું એમને નહીં તો આમ શકાય. પાછી પકડી ફેંકવું પડે. મારા કાબુમાં રાખી. રજવાડામાં કોઈ શેફ નથી. રજવાડામાં કોઈ શેફ નથી. અરે રાયકા તો ભાઈ જો ને અમારે બે માવો આવ્યો કેમ ભાઈ થયો?
બોલી ગઈ હતી નગર એમાં ફોબાટી બોલવાય નહીં અરે રત્ના અત્યારે હું લેવાય ઘરે ગયો એક એટલે પાણી દે માથા મારી અંતિના ભૂતની ધરમ લગાવી આ શિપિંગ મુકાઈ છે અને જાણકારી ભાષા બેનને હાલો એને એકદમ બગાડી દો હાલો હાલો એ ત્યાં આટલા બોકને ખોળો પેલા આમ કાઢો ખરા પેલા મજ્જા હાર હાર ભાઈ તારી માં આવતી હતી ધીમે ધીમે બાપ દીકરો છો એ દાંત પત્નીની જોડે આ સગનમાં કાળું દેખાડશું તો ઓલી એના હાથું લઈ જતો તો એમને તો આ કેટલી સંપારું લઈ જાને ઉમર જવાન યાદ રાખો સામાન મારો વીકી નાખો સામાન આ ફલાણ આપો વીકી મોડું તેને 10% થાવ એ ઓલી ભાઈ સંપા બધી રોટલા કિને ગયા કાને કાને કાઈ વાહે છે કરે ન્યા હાલો તે નીકળ્યા એકાદો જાઓ
રાજા રાજા વેંજે ઘાણી કરી તેલ કાઢે હા ભાઈ બરોબર ને એવું દબાવી દે બાપા ઉડા પણ ઉગારનાર છે તો લાય અમે પીઝા અને કાચના સાહેબ લઈને પાતાળ વિયો જાવ એ કામ કર્યું એમ ને અરે રત્ના તું પાછો કેમ આવ્યો અરે પણ હવે એમ જોઈએ ઓતરા બેન એનો કુકો ભૂલી ગયા પાણી આવે પાણી આવે હા લવું જોઈએ જોતા લાવો એકદમ ને એકલા છે હોડ ઉપર બેહ્યા અરે રત્ના હા એમનો કુપો જ નથી પણ એના કાચનાય નથી ના અંગ્રેજી કીધો ને મારે શું કરવું એવું છે ઠીક છે કે અમે લોકો પણ અમર થઈ ખોટી ગયો હોય છે ફૂટી ગયો હા એ તમને ખબર છે એક તો હવે પાછો જાઓ જાવ વતરા એકલી છે. અરે એ તો ઝાડવા ઉભી છે અરે ઓતરા બેન એમનો કુકો તો નથી પણ એના કાંઈ નથી વધુ વિરામા રે સામે આવે તે કોનો છે રખરત નાવીરા હું તમને વાણી એ વધુ વતરા દેની રે હું તમને વાણી એ વધુ વતરા દેની રે સામે આવે છે અર્જુનનો તાળો વતરા દેની રે અરે વતરા આ સામે આવે ને એ અર્જુનનો બાળ અને તમારા ભઠ્ઠા અમારા હું કઈ તમને ખબર જ હોય હા અમારો બની મારે પણ છોકરું થાય તેડવા આવ્યો ને ભાઈ પૂરો કરી નાખ્યું હું તમને વાણી વધુ વિરામારા રે સામે આપે છે કોની સેના રે વિરામારા રે અરે હટીલા એ તમારા ઘરથી નાર છે અભિમન્યુ ઇનામ લેવા ઓતરા તમને હોટેલ જાઓ પણ કાંઈ આગી બાજુ ન થાય એ નજરે કોની સોકુને કોની સોપારે એ વૈરાટની કુંવરીને વૈરાટની મારે કોની સની પેલો ને કોટલા નહીં કરવાની હો ભાઈ કે મારા ગૃહ મોકલી લઈ છે તું પણ ગણિતમાં પણ આ તારા બની છે હે નજરે કરો નાથ જરા નિર્ખી લો નારી રે કોની સોકુને કોની સોપારા રે વૈરાટની કુંવરીને વૈરાટની મારે કોની તારા મારને બાપને કોની કોની સોપારા રે રાજા કુંવરીને વૈરાટની મારે નજરે કરો નાથ જરા નિર્ખી લો નારી રે કોની સોકુને કોની સોપારા રે अरे यार श्रृंगार स्थिति में क्या साल था युद्ध जाओ तो मने मारी ने रतड़ा खेल ले ओ बाला राजा रे
ઓતરા રાણી રે એ તો જોઈએ નથી પાણી રે પાણી ઓતરા રાણી રે. અરે યુદ્ધ જાઓ તો કાયર નો કહેવાય, એ કાયર નો કહેવાય છો સ્વામી, પાલડીએ વિંધાજો નહીં. કાયર નો કહેવાય છો સ્વામી, પાલડીએ વિંધાજો નહીં. માને તી રાણી મારે તું માને તી રાણી રે પહેલા કોટે ગુંજો ના બીજે રૂપા તારી રે, ત્રીજે કોટે સુસ્તામાં કાયર ના કહેવાય છો રે, કાયર ના કહેવાય છો સ્વામી, પાલડીએ વિંધાજો નહીં. તું માને તી રાણી મારે તું માને તી રાણી રે કઈ ભોયની તું રાણી તું માને તી રાણી રે તું માને તી રાણી માર તું માને તી રાણી રે તું પ્રાણને કાઢી મારું તું પ્રાણને કાઢી મારું કરતા કાઢી કાપુ રે તું પ્રાણને કાઢી મારું કરતા કાઢી કાપુ રે અસ્પતાને એક જ માર આકાશે ઉડાડું રે તું માને તી રાણી માર તું માને તી રાણી રે નો કહેવાય છો સ્વામી, પાલડીએ વિંધાજો નહીં. કરતા કોટે પ્રણરાય ને પાંચમો દુર્યોધન રે, સત્યમાં બસલ તમે કાયર ના કહેવા છો રે, કાયર ના કહેવા છો સ્વામી, પાલડીએ વિંધાજો નહીં. તું માને તી રાણી માર તું માને તી રાણી રે કઈ ભૂમની તું પટરાણી તું માને તી રાણી રે પ્રણરાય ને કાઢી માર પ્રણરાય ને કાઢી માર દુર્યોધન ને ડાબુ રે પ્રણરાય ને કાઢી માર દુર્યોધન ને ડાબુ રે પ્રણરાય ને એક જ બાણ આકાશે ઉડાડું રે તું માને તી રાણી મારે તું માને તી રાણી રે અરે સનો આજ તમે યુદ્ધ જાત છો, જાઓ હો ઢીલા મારા વાલમિયાન તમે દીપાવો માતાના દૂધ રે, રણવાટ ચોપી રહ્યા. તુરે હાથી હટ છોડીઓ ને મુરતી સાગર વાસે પાતાવરે અનવટ તો દિયા જાઓ વાલમિયા મારા પાણીને તમે મિટાવો માતા કેરા દૂધ રે, રણવાટ ચોપી રહ્યા. તુરે હાથી હટ છોડીઓ ને મેરો રડતી મૂકી વચમાં કરે અનવટ તો દિયા. અરે યુદ્ધ જાવું હોય તો જાઓ, ક્યાં તો મરો અને ક્યાં તો મારજો. કોઠા યુદ્ધની રચના થઈ ગઈ છે, થઈ ગઈ complete. અત્યારે પહેલો કોઠો મારા શિર છે, બીજો કોઠો કરપાસારી, ત્રીજો કોઠો અસ્વસ્થામાં, ચોથો કોઠો તારો મિત્ર કરણ અને પાંચમો તારે. ત્યાં તો આપણે લગભગ જીતી જઈશું, જરૂર પડશે તો તારા મામા સૈન્ય બોલાવીશું. હા જીતી જઈશું ત્યાં આપણે ત્યાં એકબીજાને નહીં ભોગવું. બરાબર ધ્યાન રાખજો ગુરુદેવ. નો કેવું પડે. અરે હું કોણ ગુરુદ્રોણ 42,000 દેશના રાજા છત્રપતિ દુર્યોધને પહેલા કોઠાની જવાબદારી મને સોંપી છે. આજ વિજય તની સારી આવી કૌરવોનો સાથ છે, કોઠવિયા કોઠા સાથ એમાં સર્વે કૌરવોનો સાથ છે. કાળને જીતવા તની તાકાત એ ગૌરવ મારું છે, પાંડવોની સુવિચાર છે. અરે ગુરુદેવ ઈ ગૌરવ તમારું ખંડિત થઈ જશે. પાંડવો સામે લડવાની તાકાત તમારામાં નથી. અરે પાછા હટાવી શકો પાંડવોને ઈ તાકાત તમારામાં નથી. અરે કોણ અભિમન્યુ અર્જુનનો બાળ દાદા કાળના મુખમાંથી છટકી દા. નથી બાળકોના ખેલ કોઠા યુદ્ધ મુશ્કેલ છે, નથી બાળકોના ખેલ કોઠા યુદ્ધ મુશ્કેલ છે. આ યુદ્ધ આદરવીય શૂરવીરોને પણ છેલ છે. સાત કોઠા તોડવા તે ખડા કરીનો ખેલ છે. હજી તો સુબાળ પાછો ફરીને તારા દાંતમાં દૂધ ભરેલ છે. અરે દૂધ એ દૂધ માતા સુભદ્રા સિંહણનું તાર જેવી તાકાત રણમાં બતાવીશું. સિંહણ માતા સુભદ્રાનું દૂધ દીપાવીશું. અરે મૂર્ખ છોકરા, તને ખબર ન હોય આજના કોઠા યુદ્ધમાં કેળવાયેલા કૌરવ યાત્રા ગોઠવાયા છે. અરે ફિકર
મારી માતાના ઓદરમાં હતો ત્યારે મામા શ્રી કૃષ્ણે પાયા છે. અરે શ્રી કૃષ્ણની યુદ્ધ અજમાવીશું, સાતો કુટુંબનો ઝઘડો પતાવીશું, એકલે હાથે કૌરવોને પાછા હટાવીશું, મારા ધર્મ દાદાની જગર્જના ગજાવીશું. અરે બાળક, હજી કહું છું 500 સાલો તો તારી માતા સુભદ્રાની ગોદ ખાલી થઈ જશે. એટલું જ નહીં, પણ તારી આશા ભરી ઓતા નારીનો અરે ચિંતા નથી, આયુષ ઘેરા દોર આજે તૂટશે, નામ છે સ્વર્ગમાં જગતમાં નામ અમર થશે. નામ એનો નાશ નિર્મય હોય છે, થોડી રીતે ભાગું તો ભય લાજે. અરે સમજાયું. જેમ જેમ હું માણસનું મૃત્યુ નજીક આવે તેમ તેમ માણસની મતિ પલટાતી જાય છે. જેમ જેમ હું શિષ્યનો પુત્ર જાણી તને દયા દર્શાવતો જાઉં છું તેમ તેમ તું વધારે સડતો જાય છે. ખરું ને? કોણ કેરું બાણ યા છૂટ છે, કોણ કેરું યા બાણ છૂટ છે, સાત તારી જીવન દોરી તૂટશે. હોય લાખો વીર મારા એકલાથી ધરતરે, દૂધમાં સુભાર ને યુદ્ધ મુક્ત કરે. અરે કાળ નહીં પણ ગુરુદેવ, કાળ તારો જાણજે. અભિમન્યુ કાળ નહીં, બાળ નહીં, પણ રણ ક્ષેત્રમાં પાંખને નિશાન છે. મિથ્યા વાતો પર ભરી ઉતરી પડ મેદાનમાં, કરતા નથી વાતો સૂરવીરો કોઈની રણ સંગ્રામમાં. અરે નિહાળી લે દોણ કેરા બાણ ને, એક જ બાણે લાવ નીચે તારા પ્રાણ ને. બસ અજમાવી લીધું. મારા પરાક્રમી પિતાનો ગુરુ હોવાનો રાખનાર તારું બળ મને બતાવી દીધું. અરે પ્રથમ પૂજન કરી પિતાની રીત જોજે હવે ધ્યા આ બીજા બાણે તારો ડાક મારું છું. અરે હોશિયાર થઈ જા. અરે છિક્કા પડે મુજ નામના, રણ યુદ્ધ મેદાનમાં, આંખ મારું તાનમાં, છીહી કર દે યાનમાં. અરે હોશિયાર થઈ જા. અસ્વસ્થતામાં હામલાની તૈયારી કરો. જીતીને આવતા એવું લાગે છે. જીતી લાયા ને આ ગોળ ધાણાનું તૈયારી જ છે. હા બધી તૈયારી ફૂલ છે. આમ સમજો, જીતી ગયો પણ મારા 3 જણા છે ને, ઓલું ભીમડું નહીં લાગ લેવા દેતું. શું ગુરુદેવ તમે પણ હારી રહ્યા? હા, ઓલું ભીમડું નહીં લાગ લેવા દેતું. આટલું ગાડી ગયો બીજા કોઠાની જવાબદારી કોની? કરપાસારીની. કુરબાસારી બરાબર ધ્યાન રાખજો. બરાબર ધ્યાન રાખવું. દુર્યોધને બીજા કોઠાની જવાબદારી મને સોંપી છે, તો હું જોઈ લઉં છું મારા મુખે આવેલો કોળિયો કેમ મારા મુખમાંથી છટકીને જાય છે. જી બચો ગરજતો, ગરજ ઘણી વાણી નથી, નસે નસમાં ખૂન છે. અભિમાન્યુ આ કૃપાચાર્ય ઓછું પાણી નથી, માટે હોશિયાર થયા.
જ આવતા હોય. ત્યાં ના ને એવું બધું વ્યાસવા માંડવી ને જીતેન્દ્ર એમ તો હા સડી ગયો હોય, ઘડીક રહીને બોલ છે. હે ભૂલ તૈયારીઓ વેસવી એટલી જ વાર તગારા ફેરી વળ્યા. માલ નીકળ્યો હું તો હારી ગયો કેટલું? શું કૃપાચાર્ય તમે મને હારી ગયા હા હું હારી ગયો. આપણે બે કોને હારી ગયા છીએ હવે ત્રીજા કોઠે અસ્વસ્થતામાં બરોબર ધ્યાન રાખજો. બરાબર ધ્યાન રાખજો બોલો પાંડવોની આ વાગ્યા પાંડવના નિશાન રે વાવતા બચાર. ત્રીજા કોઠે અસ્વસ્થતામાં જીતીને જ આવે. એ અસ્વસ્થતામાં મારો પુત્ર છે. જીતેન્દ્ર આવતા છે કેટલું? હે અસ્વસ્થતામાં તમે મને હારી ગયા કેટલું ગાયર્યા? એટલું જ તે ગુરુદેવ આપણે ત્રણ કોઠા હારી હારી ગયા ગયા. હવે ચોથા કોઠે તારો મિત્ર ત્રણ છે. મિત્ર ગ્રહણ ચોથા કોઠાની જવાબદારી બરાબર ધ્યાન રાખજો ચોથા કોઠે અભિમન્યુ માર્યો જવો પડે અરે જીવ તો મારો બરાબર ધ્યાન રાખજો અરે બરાબર છે. તને હું દિયાથી જતો કરું છું. દયા દાખવનાર છત્રી કુમાર તું મને જીતી શકવાનો છે, કારણ આ રણના સ્થાનમાં મરણ તારું નક્કી થશે. સકી ગયો છે ખૂબ, જોર મુજ હાથથી નહીં ચાલે. સત નાદાન છોકરા, અપમાન કરતા મારું શરમાતો નથી. જા અહીંયાથી સાયલો, નકર જઈશ મરી. અરે મને મારવાની આશા રાખનાર હોશિયાર થઈ જા. અવશ્ય. અરે અભિમન્યુ, આજ સુધી તે કોઈની મને કાકો કીધો નથી. એકવાર કાકો કે તો તને જતો કરું. અરે કરણ કાકા મને છોડ્યું. કાકો કીધું એમાં એટલો બધો ફૂલાઈ ગયો છે. કાકા કેટલી પ્રકારના હોય છે તેનું તને ભાન છે. અને એક કોઈ ભટે માર્ગુ નીકળ્યો હોય એને પણ કાકો કહી શકાય. અને આપણા ઘરમાં કોઈ વૃદ્ધ નોકર હોય એને પણ કાકો કહી શકાય. અને તું દાસી પુત્ર પણ તને કાકો કહી શકાય. માટે હોશિયાર થઈ જા. અરે નિયા જાણે જતો કર્યો, તા તો જોરમાં આવ્યો. માટે ઉપાય થયા અને થાવ હોશિયાર. અભિમાન્યુ આજ હું ન હોત તો તારું મૃત્યુ નિશ્ચિત હતું. હાલો. અભિમન્યુ, આ કટોર ઘાસનો આવો અપમાન!
મારો મિત્ર કરણ છે ઈનો હારે બાણા વાળી છે ઈ તો જીતીને જ આવે તો આ 82 એટલી જ વાર આંકે ચાલુ કરી દીધું વ્યાસવાનું કીધે કા લા વ્યાસવાનું ચાલુ કરી દીધું હાપર ને પેંડા ને ગોળ ને ધાણા ને બધું એવું છે હાફ ઉતરવા દેવો છે ઈ ભીમડું તો હું એનું કહેતો ભીમડું ની લાગ લેવા દેતું ઈ ભીમડું ની નાખ લેવા દેતું શું કરનો તમે પણ આવી જાઓ હું નથી કહેતો હવે 5માં કોટો દુર્યોધન તારે શીર છે બરાબર ધ્યાન રાખો બરોબર છોકરું મને જ તે માર્યો જ. એમ ન મને હા હા 5માં કોઠાની જવાબદારી મારી છે હા. જાઓ સાથી માટે ચાર તો પાણ લઈને ભૂઈ દો બેતાલી હજાર દેશનો રાજા છે કોઈ નથી હું 42,000 દેશનો રાજા સંત્રાપતિ દુર્યોધન જાણ ગુરુએ 5માં કોઠાની જવાબદારી મને હોપી છે તો જોઈ લઉં 5માં કોઠે છોકરો કેમ નથી મળતો દુર્યોધન ક્યાં છે મારા પિતા સામે વારંવાર કપાટ કરનાર દુર્યોધન ક્યાં છે એય છોકરા મારી સામે અપ્રિય શબ્દ બોલી મારું પાન કરી રહ્યો છું પણ નહીં સમજાયું જલીલા સાપના સંતાન જલી થાય છે કેમ વેરી જેનો બાપ બેટા પણ વેરી હોય છે પણ નહીં છેડતા છોડને કાપીશ હું છેડતા છોડને કાપીશ હું અવની માથે નામ નાબૂદ કરી સરપંચ કર્યું અરે અભિમાની દુર્યોધન બળ મારા બાહુઓનું બતાવીશું એકલે હાથે પાછા હટાવીશું એય છોકરા અને થઈ કોઈ જડે દડે રમવાનું મેદાન આ યુદ્ધનું મેદાન છે ઓછા
42 દેશના રાજા તો જીતીને જ આવતા હોય. વાત તો નથી. જીતેલા જ આવે. જીતીને જ આવતા હોય. ચાલુ કરી દેવી હાલો. હા. બધી બધી કાઉન્ટર મૂકી દીધા હો. હા. એમ? અરે કર્ણ ઈ તારો મિત્ર દુર્યોધન છે ઈ જીતીને જ આવે અને 42,000 દેશનો રાજા છે. જીતીને જ આવ્યા હોય એવું લાગે હો. જીતીને જ આવ્યા હોય એવું લાગે. હે હે હું કાઈ સમજો નહીં હું હા હા એ હું તમને નથી કહેતો ઈ ભીમડું નડે બધાએ ઈ ભીમડાનું કઈ કરવું પડશે. બહુ યુદ્ધ કર્યું પણ લાગ નો આવ્યો. નો આવ્યો ને હવે આમ તો આપણે 5-5 કોઠા હેરી શીખ્યા છીએ. હારી ગયા. હવે તારા મામા સાહેબને બોલાવી એની પાસે 72 મણનું માંદલિયું છે બહુ મહાલક્ષ્મી એટલે એમાં એ છોકરું માર્યું જ જાય છે માહિતી નથી. અને જરૂર આપણો વિજય થાય છે. ઉપાસારી મામાને બોલો. પછી મામાને બોલાવો મામા હારું આસન ગ્રહણ કરો. વાહ મામા વાહ. વાહ મામા વાહ. મામાને આસન આપો. મામા એમે દ્રોણ ગુરુએ 7 કોઠાની રચના કરી. એમાં એમે 5-5 કોઠા હારી ગયા. એટલે 6 કોઠો તમારા શીશ છે. 6 કોઠાની જવાબદારી તમારે લેવાની અને જીતવાનું છે. પાંડુ સામે પેલું અર્જુનનું છોકરું અભિમાની. હા એની સામે એમે હારી ગયા. હા મામા હા. વાહ મામા વાહ. વાહ મામા વાહ. ઝુકે નહીં બબૂતા લગાયો ઝુકે નહીં બબૂતા લગાયો. તો મામા બરાબર ધ્યાન રાખજો. તો એમ છોકરું હોય ખતરનાક છે હો. બરાબર ધ્યાન રાખજો. મનનું તો માંદળ છે. છઠ્ઠા કોઠાનો રક્ષક કોણ? અરે મામા સર. અરે મામા તમે ભણા સાથે યુદ્ધ કરવા ભણા એવો આવ્યો છું ને રસ લઈને આવતો દુર્યોધન ને વિશે ભેગા થઈ ગયા તે મને થોડું ખાટું ખોરું ધામીને ખોરે દીધું. ખાધું એનું ખોટું કરાય નહીં. ભાણું છે
પણ વાંધો નહીં, પણ આમાં પાપ લાગી યાર. આપણે મુક્ત રહીશું તને મારા તારીમાં ઘા કરાય નહીં, નકર તો અધર પણ મારી. હા, અને બધાને કહી દેખાડો કરજો ફૂલ મારો મારો ગામનો નેમ થાય બાજા આપણે બાજવાનું નહીં. મામા લગભગ જીતીને આવતા હશે. વાંધો નહીં. બેસી નાખો. મામા આવે છે હજડો જીતીને આવ્યા છે. જીતીને જ આવે. જો. હા કરતામાં આવે મામા. જીતી હવે એ મારે ભાણાનો ભાણો એને સોળે નાખ્યો. પણ મજૂર ભીમડું રહ્યું ને એને આમ પાછળથી પીઠમાં ખાઈ જ દોડો. મામા ધીમે પણ આવી ગયા. અત્યારે મારા ખોઈ ગયા. હાલો નથી. શું મામા તમે પણ આવી ગયા? અરે અત્યારે બધા ખોઈ ગયા. કાંઈ જાતું ભાઈ. આવી ગયા. તો ગુરુદેવ આપણે સાતા કોઠા આવી ગયા છે. હાથમાં કોઠાની જવાબદારી કોને સોંપી? અરે દુર્યોધન, હવે 7મા કોઠે તારા બની જયદ્રથને બોલાવી હા અને ઈ કઈક રસ્તો કાઢશે આનો. ઈ લડવીઓ સમૃદ્ધ છે. લડવિયા છે. ઈને બોલાય અને ઈ કઈક રસ્તો કાઢશે. એમાંથી કઈક યુક્તિ ગોતવી, આપણે કઈક કરવું તો પડશે. હવે 6 કોઠા આપણે આવી ગયા. હવા હરખા બે જાવ. આપણે આ દ્રોણ ગુરુયા 7 કોઠાની રચના કરી. એમાં એને 6 કોઠા હરી ગયા છે. અને 7મા કોઠે તમારે સંભાળવાનું છે. અરે દુર્યોધન, તું બોલ્યો હું કઈ સાંભળ્યો જ નથી. હરતું બોલ. દ્રોણ ગુરુયા 7 કોઠાની યુદ્ધની રચના કરી હતી. હા એમાં 6 કોઠા હરી ગયા. હું હરી ગયો, દ્રોણ હરી ગયા, કર્ણ હરી ગયા, અશ્વત્થામા પણ હરી ગયા, કૃપાચાર્ય પણ હરી ગયા, મામા સર પણ હરી ગયા. 6 કોઠા હરી ગયા છે. છેલ્લો કોઠો એક વિજયો છે. ભીમડા જગા મારી મારા અત્યારે ઉડી ગયા. કોઠા બાય. મામા સલ હારી ગયા, અશ્વત્થામા કૃપાચાર્ય હારી ગયા, દાસી પુત્ર કર્ણ તમે પણ હારી ગયા. ગુરુ દ્રોણ અરે મરી જાવ, ઢાકડીમાં ઢોલ અને મરી જાવ. 7મો કોઠો મારા શિર છે. પણ હું એક યુક્તિ કહું. હા એમને ખાઈ લેવાનું નથી હો. એમને 100 કોઠા બગાડ્યા. આ કોઠો કયો? 7મો સાણ માટેનો છે. અરે સાણ માટેનો કોઠો છે ને. હું જીતી નથી રહું તો. પણ આમાં કઈ કરવું પડશે. પાદરુભાવ નહીં ચાલે એવું. પણ હું જે કહું ઈ કરો. હા પણ તમે કહો તો કરવી ને. અરે એક કોઠામાં 4 યોધા હંતાઈ જાવ. બધા નાઈ નાઈ જવાનું. બધાને આઈને રહેવાનું. ડગો ડગો તો ડગા તો આપણા હગા, આપણા બાપના હગા જ છે ડગા. પહેલેથી જ. પહેલેથી ને આવું વાત કરાય. જ્યારે આંકલો પાડું હા છૂટી પડવાનું. માં જ નાખવાનો છોકરા. ઈ છોકરું છે ને હું છું. વાહ ભાઈ વાહ. આ તો દુર્યોધન તારો બની જયદ્રથ. છોકરું મરી જ જાય છે. આવું કઈક રસ્તો બગાડે ને બુદ્ધિ તો મરી જ જાય. ગુરુદ્રોણ બધા એક કોઠામાં હંતાઈ જાઓ.
વ્યસ્ત તમે બે જાઓ બેઠા. એનો રક્ષક કોણ? અરે જયદ્રથ, અરે દુર્યોધન નો બનેવી જાયદ્રથ. અરે તારા બાપનો પણ બની ગઈ. અરે હોશિયાર થઈ જા. અચ્છા, હાલો. અરે કોણ કેવું કૃષ્ણ, હું જેને મારવા ઈચ્છું છું એને કોણ બચાવી શકે છે? તો લાય જય મંગળા નામનો હાથી છોડી મેકું, અને ભીમસેન સિવાય એ હાથી કોઈને બાંધવા દેશે નહીં. અરે બેટા અભિમન્યુ, જય મંગળા નામનો હાથી છૂટી ગયો છે અને આપણા સૈન્યનો અસર ખાણ વાળે છે, તો હું બાંધીને પાછો આવું છું. અરે દાદાશ્રી, 7મો કોઠો તમારે શિર છે, માટે તમે જલ્દી આવજો. 7મો કોઠો મને ભયંકર દેખાય છે. સારું, જલ્દી આવું. વચ્ચા. હે તમારી ગદાના તારી રે ગુણવાન કાકાયાવો. તમારી ગદાના ધરી રે ગુણવાન કાકાયાઓ રે. તમારી ગદાના તારી રે ગુણવાને કાકાયાવો. હે તમારી ગદાના ધરી રે ગુણવાન કાકાયાઓ રે. મારી વઈ ગઈ છે શાન કે શું કાકાયાવો. હે મારી વઈ ગઈ છે સાનો કે કોણ કાકાયાઓ રે. એ રણમાં મૂકી નાસી ગયા અન નાખ્યો મેં નિશ્વાસ. એ મુજ માતાએ કહ્યું હતું એ કાકાનો કરીએ નહીં વિશ્વાસ. કાકાયાવો હે કાકાનો કરીએ વિશ્વાસ કાકાયાઓ રે. અમારી ગદાના તારી રે ગુણવાને કાકાયાવો રે. હે તમારી ગદાના ધરી રે ગુણવાન કાકાયાઓ રે. એ વૈરાણથી ઓતરાઈ આવેલી અને ઈ તો રોતી આંસુધાર. એ આમ છતાં માન્યું નહીં હે મેં તો રોતી મૂકી છે નારે કાકાયાવો. મેં તો રોતી મૂકી
તમારી ગદાના ધરી રે ગોળાવાન કાયાઓ ને એ કાળસમાં કૌરવો ભાસે અને જીવડો મારો જરૂર જાશે પણ મરવાથી ડરતો નથી સાંભળું મારું શું થશે રે આ કાયાઓ ને. સાંભળો મારું શું થશે રે કાયાઓ ને અમારી ગદાના ધારી રે ગુણવાને આ કાયાઓ ને. તમારી ગદાના શરીરે ગુણવાન કાયાઓ ને અરે આમ રડવાથી કાંઈ નહીં વળે એટલે માટે એક એક યોદ્ધો હજાવો. અરે પાતાળથી મુજ પિતા આવશે તો એને ખબર કેમ પડશે કે અભિમાને સપ્ત કોઠા યુદ્ધમાં વિજય મેળવ્યો છે. તો લાય અત્યારે પવનાસ્ત્રો બાણ છોડાવી અને બધાની એકલી ડાબી મૂછ કાપી નાખી. અરે અરે અર્જુન મરતો કેમ અભિમાની મરતો કેમ નથી તો એના બાણ હારે માતા કુંતાઈની રાખડી નો તાતણો બાંધેલ છે તો લાય ઉંદર બની અને એ તોડી નાખો. ભીમ આયો. ભીમ આયો. ભીમ આયો. ભીમ આયો.
વાહ દુર્યોધન વાહ દુર્યોધન વાહ વાહ દુર્યોધન વાહ આવશે તો હું જવાબ દઈશ. હાલો